એકવારની વાત છે, એક નાનું સરસ ગામ હતું, લાઇટપુર. બધા હંમેશા હસતા રમતા, પણ એક દિવસ ગામમાં આવી ગયો એક અજાણ્યો માણસ. વાઘ જેવા ઘોડા પર બેઠો, લાંબા કોટેવાળો જાદુગર. આ હતો ઘોડાવાળો જાદુગર. બધા બાળકો આશ્ચર્યથી તેને જોયા કરતા. તે હવામાંથી બટાકા કાઢી લેતો, વાદળમાંથી વાંદરા ઉતારતો. બધાને આશ્ચર્ય, પણ એ અહીં શા માટે આવ્યો છે? લાઇટપુરમાં એક મુશ્કેલી હતી. ગામનો કૂવો સુકાઈ ગયો હતો. કૂવામાં પાણી નહોતું. લોકો ઉદાસ હતા. બાળકો રમવા પણ જતા ન હતા. ઘોડાવાળા જાદુગરે કહ્યું, ડરો નહીં. હું મદદ કરીશ. એણે જંગલથી કેવડા લાવ્યા, માટી પર તારો ખીંચ્યો અને ઘોડાને કહ્યું, ચાલો, શરૂ કરીએ જાદુ. જાદુ થઈ ગયું. વીજળી ચમકી, ધૂળ ઉડી, અને પછી આવ્યું જળજળતા પાણીનું ઝરણું. લોકો નાચી ઉઠ્યા. હવે બધા ખુશ. પાણી ફરીથી આવ્યું. જાદુગરે કહ્યું, હવે મારે જવું પડશે. લોકો કહે, ફરી આવજે. બાળકોએ ઘોડાને ચૂમી લીધું. ગામએ તેને ફૂલોનો હાર પહેરાવ્યો. જાદુગર હસ્યો અને પોતાનો ઘોડો દોડાવતો દૂર નીકળ્યો. બાળકો હવે વારંવાર કહે છે, ઘોડાવાળો જાદુગર અમારો મિત્ર છે. અને તમારું શું મિત્રો? કોઈની મદદ કરીએ તો એ જ સાચું જાદુ હોય છે.